વેલકમ બેક ફ્રેન્ડ્સ. આગળના લેક્ચરમાં આપણે નીટના જે એક્સ્ટ્રા ડોઝ એટલે કે એક્સ્ટ્રા અમુક જે કોઈ પણ ટોપિક એમાં ઉમેરીએ છીએ એના વિશેની ચર્ચા કરતા હતા. હવે આગળ એ જ રીતે નીટના એક્સ્ટ્રા ડોઝની અંદર એઇડ્સ વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. એઇડ્સ વિશે આમ તો ઓલરેડી આપણે એનસીઆરટીમાં ઘણી બધી બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ કે એઇડ્સનો ફેલાવો કેવી રીતે થાય, એનો અટકાવ કેવી રીતે કરવો, એઇડ્સના લક્ષણો કેવા પ્રકારના જોવા મળે છે, કઈ કઈ સંસ્થા જે એઇડ્સ માટે કામ કરતી હોય છે, આના વિશેની ચર્ચા આપણે ઘણી બધી કરી ચૂક્યા છે ઓલરેડી. તો હવે એની અંદર આપણે જો એઇડ્સની અંદર વધારે અમુક ટોપિકની ચર્ચા કરીએ નીડ બેઝડ, તો સૌથી પહેલા તો એક વૈજ્ઞાનિક જેનું નામ છે મોન્ટેઝનર. મોન્ટેઝનર નામના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ જે એચઆઈવી વાયરસ છે એ એચઆઈવી વાયરસને અલગ તારવવામાં આવ્યો. મોન્ટેઝનર દ્વારા મોન્ટેઝનર એક માઇક્રોબાયોલોજિસ્ટ અને બાયોકેમિસ્ટ જેના દ્વારા આ જે એચઆઈવી નો જે વાયરસ છે એ એચઆઈવી વાયરસનું સૌપ્રથમ એના દ્વારા અલગીકરણ કરવામાં આવેલું છે. એઇડ્સ નો જે વાયરસ છે એ વાયરસ આફ્રિકન ગ્રીન મંકી જે છે કે આફ્રિકન ગ્રીન મંકીમાં જોવા મળતો એક વાયરસ જે છે ને જેનું નામ છે એસઆઈવી. આફ્રિકન ગ્રીન મંકીમાં જોવા મળતો એક વાયરસ, જે વાયરસનું નામ છે એસઆઈવી એટલે કે સિમિયન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ. જેમ આપણે એચઆઈવી હતું તો એ એચઆઈવી એ મનુષ્ય સંબંધિત છે, પણ અહીંયા છે એસઆઈવી. એસ એટલે સિમિયન, જ્યાં એચ એટલે આપણે શું હતું હ્યુમન, તો હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ એ એચઆઈવી. અહીંયા આપણે વાત કરીએ છીએ એસઆઈવી, જેને આપણે સિમિયન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ તરીકે ઓળખીએ છીએ. અને આ વાયરસ એ આફ્રિકન ગ્રીન મંકીમાં જોવા મળે. આ જે વાયરસ છે એ વાયરસ ઘણો ખરો મનુષ્યની અંદરથી જે પ્રાપ્ત થયેલો જે વાયરસ છે HIV-2 એ HIV-2 જેવા જ લક્ષણો ધરાવે છે. એટલે HIV-2 જે છે એ HIV-2 જેવો જ વાયરસ એટલે કે એને SIV તરીકે ઓળખવામાં આવે છે. અને એના આધારે વૈજ્ઞાનિકો દ્વારા એવું અનુમાન લગાવવામાં આવ્યું કે HIV જે છે એટલે કે એઇડ્સ જે રોગ છે એ વાંદરાઓમાંથી મનુષ્યમાં ઉતરી આવ્યો છે, અને એ રીતે એમાં એક અનુમાન જે છે લગાવવામાં આવ્યું. હવે આ ઉપરાંત જો આપણે એની અંદર વધારે અમુક ટોપિકની ઉમેરવાની વાત કરીએ તો HIV ની સારવાર જે છે એના માટે કેટલીક અલગ અલગ પ્રકારની જે દવાઓ છે એ દવાઓની એમાં શોધ થયેલી છે. તો ઓબ્જેક્ટિવ પ્રશ્નની અંદર કેટલીક વખત એના વિશેની પણ વાત પૂછી શકાય, તો આપણે એમાં જોઈએ તો એની સારવાર માટે જે દવાઓ વાપરવામાં આવે છે એમાં છે AZT. બરાબર, AZT એટલે જેને આપણે એઝિડોથાઇમિડિન તરીકે ઓળખાય. આ એઝિડોથાઇમિડિન AZT આ એક દવાનો એમાં સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. બીજી જે છે એમાંની એ છે DDI, અને DDI એટલે ડાઇડિઓક્સી ઇનોસેન્સ. બરાબર, આ દવા જે છે એ પણ એની અંદર ઘણી અસરકારક એવા નીવડેલી છે. આ ઉપરાંત એની અંદર DDC એટલે કે ડાઇડિઓક્સી સાઇટીડિન જે છે એ પણ એમાંની એક લેટેસ્ટ ડ્રગ્સ જેને ગણવામાં આવે છે HIV ની સારવાર માટેની. આ ઉપરાંત એની અંદર ઘણી બધી એવી અલગ અલગ પ્રકારની જે ઝેરી દવાઓ છે એ દવાઓનો પણ એમાં ઉપયોગ કરવામાં આવે છે. અને આ દવાઓ જે છે એ ઘણી બધી દવાઓ એમાં અસરકારક રીતે ભાગ ભજવતી હોય છે. તો એઇડ્સ ની અંદર આગળ જે ચર્ચા કરીએ અને આ જે બાબત છે તમારે ખાસ એમાં નીટ માટે યાદ રાખવાની થશે. બરાબર, ઓકે. તો હવે એમાં આપણે આગળ વાત કરીએ કેન્સર વિશે. તો કેન્સરની અંદર આપણે ઘણા બધા ટોપિક ઓલરેડી આગળ આપણે કેન્સરના લેક્ચરમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે કેન્સરના કેટલા પ્રકાર છે અને કેન્સર કઈ કઈ પ્રકારે આપણને થતો જોવા મળતો હોય છે, કેન્સર કારકો કોણ છે, આ બધાની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. એની નિદાનની પદ્ધતિઓ કઈ છે અને એની સારવાર પણ કેવી રીતે કરી શકાય છે. હવે કેન્સરના પ્રકાર વિશે તમે બધા જાણો જ છો કે આપણે એમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. કાર્સિનોમા મેં તમને ત્યારે કીધું હતું કે આ એનસીઆરટીમાં આપણે નીટના ટોપિક તરીકે ઉમેરીએ છીએ. બરાબર, આપણે ત્યારે જ્યારે કેન્સરના લેક્ચરમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ. સાર્કોમા, તો કાર્સિનોમા, સાર્કોમા, લ્યુકેમિયા અને મેલેનોમા, આ કેન્સર વિશેની આપણે વાત કરી દીધી છે ઓલરેડી. હવે એમાં બીજા અમુક બે નામ જે છે કેન્સરના પ્રકાર એમાં ઉમેરીએ છીએ. ત્યારે આપણે ચર્ચા કરી હતી કે કેન્સરના 200 જેટલા પ્રકાર અલગ અલગ મેડિકલ સાયન્સની અંદર પાડવામાં આવેલા છે.
પણ એમાંના જે કેન્સરના ખાસ મુખ્ય જે પ્રકારો છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરી. ઓકે, હવે એમાં એક બીજું મેળવીએ છે એડિનોમા. એડિનોમા એ ગ્રંથિનું કેન્સર છે. હવે જો આ ગ્રંથિની વાત કરીએ તો એમાં પ્રોસ્ટેટ ને એનો સમાવેશ થાય. પ્રોસ્ટેટ ગ્રંથિ, આ બધી અમુક પાચક ગ્રંથિઓનો પણ એમાં સમાવેશ થાય. તો એમાં પાચક ગ્રંથિનો પણ સમાવેશ, યકૃતની અંદર પણ એમાં કેન્સર થવાની શક્યતા છે, એટલે યકૃતનો પણ સમાવેશ થઈ શકે છે. પ્રોસ્ટેટનો પણ સમાવેશ એની અંદર કરીએ છીએ. આ એડિનોમા પ્રકારનું કેન્સર તરીકે ઓળખી શકાય. એટલે કે જે સ્ત્રાવી ગ્રંથિઓમાંથી જે ગ્રંથિનું કેન્સર છે એને નામ શું આપવામાં આવ્યું? એડિનોમા. ચામડીના કેન્સરને આપણે શું નામ આપ્યું હતું? મેલેનોમા. બ્લડ કેન્સરને આપણે શું નામ આપ્યું હતું? લ્યુકેમિયા. તો એવી રીતે આ બધા જે અલગ અલગ કેન્સર જે છે એ કેન્સરનો પ્રકાર કહી શકાય. બીજું એની અંદરનું છે ગ્લિયોમા. ગ્લિયોમા જે છે એ આપણું જે મધ્યસ્થ ચેતાતંત્ર જે છે, મધ્યસ્થ ચેતાતંત્રની અંદરના જે આધાર કોષો છે તેને આપણે ગ્લિયા સેલ તરીકે ઓળખી શકાય. એની અંદર આધાર કોષોનું જે કેન્સર છે એ કેન્સરને આપણે ગ્લિયોમા તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રકારનું કેન્સર એ મધ્યસ્થ ચેતાતંત્રના જે આધાર કોષો છે એ આધાર કોષોમાં જોવા મળતું કેન્સર છે. તો આ એના જે નામ અને એના પ્રકાર જે છે એ ખાસ તમારે એમાં યાદ રાખવાના થશે. હવે એમાં આપણે જો આગળ વાત કરીએ તો અહીંયા કેટલાક કેન્સર કારકોના નામ આપેલા છે અને એની લક્ષ્ય પેશી એટલે કે કયા અંગમાં કેન્સર ઉત્પન્ન કરે છે તો એના વિશે પણ અહીંયા આપણે એમાં થોડું ઉમેરો કરીએ. તો કેડમિયમ ઓક્સાઇડ જે છે એ પણ કાર્સિનોજેનિક સબસ્ટન્સ છે અને જે સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર એટલે કયું કેન્સર? એડિનોમા કેન્સર. તો એ કેડમિયમ ઓક્સાઇડ જે છે એ એડિનોમા કેન્સર એટલે કે પ્રોસ્ટેટ ગ્રંથિનું કેન્સર એમાં પ્રેરતા હોય છે. આ સિવાય એમાં આફ્લાટોક્સિન અને વિનાઇલ ક્લોરાઇડ આ બંને જે છે યોનિમાર્ગની અંદર કેન્સર માટે જવાબદાર ગણી શકાય, એટલે કે યોનિમાર્ગમાં પણ કેન્સર પ્રેરતા હોય છે. આ ઉપરાંત કેટલાક અમુક રાસાયણિક ઘટકો જેમાં મસ્ટાર્ડ ગેસ છે, એસ્બેસ્ટોસ છે, નિકલ છે, કેડમિયમ છે, આ બધા એવા રાસાયણિક ઘટકો છે કે જે રાસાયણિક ઘટકો સામાન્ય રીતે પ્રદૂષણની અંદર અથવા તો કોઈ કારખાનાઓમાં ને કોઈ પણ એમાંની રિફાઇનરી ફેક્ટરી જે કોઈ હોય એમાં આપણને ખાસ જોવા મળતો હોય છે. અને આના દ્વારા જે ફેફસાનું કેન્સર છે એ ફેફસાનું કેન્સર પણ થઈ શકે છે. આ સિવાય એમાં કેટલાક જે ધુમાડો છે, મેસ કે કોલ્ટા, એ કોલ્ટારને ધુમાડા વડે એમાં ચામડીનું અને ખાસ કરીને ફેફસાનું કેન્સર જે છે એ એના દ્વારા આપણને થતું જોવા મળે છે. એટલે આ લક્ષ્ય પેશી જે છે બધા એને નુકસાન કરે છે અથવા તેના ઉપર એ અસર કરે છે અને એને કેન્સરગ્રસ્ત બનાવે છે. ધુમાડો, મેસ, કોલ્ટાર આ બધા જે છે ચામડી અને ફેફસાના કેન્સર માટે જવાબદાર છે. તો આ રાસાયણિક ઘટકો કે જે કાર્સિનોજેનિક સબસ્ટન્સ છે અથવા તો જે કેન્સર પ્રેર એવા રાસાયણિક ઘટકો છે અને આ જે અંગોમાં એ કેન્સર પ્રેરતા હોય છે. ઓકે, હવે બીજા એમાં આપણે એક બાબત વધારે ઉમેરીએ તો વાયરસ દ્વારા પણ કેટલાક કેન્સર જે છે એ આપણને જોવા મળે છે. આપણે ઓલરેડી ઓન્કોજેનિક વાયરસ વિશેની ચર્ચા કરી ચૂક્યા છીએ. તો એવા પણ અહીંયા કેટલાક વાયરસની વાત કરીએ કે જેના દ્વારા એમાં કેન્સર પ્રેરાય છે. તો એમાં સૌથી પહેલા આપણે વાત કરશું એમાં HTLV1 જે છે એ રુધિરનો કેન્સર એટલે કે લ્યુકેમિયા માટે જવાબદાર છે અથવા લ્યુકેમિયા પ્રેરતો હોય છે. આ ઉપરાંત એટલે આમાં ખાસ યાદ રાખજો, આ ઓબ્જેક્ટિવ પ્રશ્ન માટે આ વાયરસના નામ અને કયા પ્રકારનું કેન્સર એ વાયરસ દ્વારા દર્શાવે છે એ એમાં પૂછાતું હોય છે. તો HTLV1 એ લ્યુકેમિયા માટે જવાબદાર વાયરસ છે. બીજો છે એની અંદરનો એમાં એ છે EBV એટલે જેને આપણે એસ્બેસ્ટેઇન-બર વાયરસ તરીકે ઓળખી શકાય. આ એસ્બેસ્ટેઇન-બર વાયરસ એ શ્વેત કણનું કેન્સર જે છે એ દર્શાવે છે, શ્વેત કણનું કેન્સર પ્રેરે છે. અને ત્રીજો વાયરસ જે છે એમાંનો જેને આપણે HPV વાયરસ તરીકે ઓળખી શકાય અને એને હ્યુમન ટી પેપિલોમા વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ હ્યુમન ટી પેપિલોમા વાયરસ જે યોનિમાર્ગ, શીશ્ન અને ગર્ભાશય એટલે કે પ્રજનન અંગો કે પ્રજનન સાથે સંકળાયેલા જે માર્ગો છે એમાં કેન્સર પ્રેરતું હોય છે, જેને આપણે હ્યુમન ટી પેપિલોમા વાયરસ તરીકે ઓળખી શકાય છે. તો આ કેટલાક આવા વાયરસ કે જે કેન્સર
માટે જવાબદાર વાયરસ છે, બરાબર? એ વાયરસની અંદર જે વાયરસ કેન્સર પ્રેરે છે એના વિશેની ચર્ચા. તો વાયરસ દ્વારા થતા કેન્સર વિશેની આ એક ઉમેરો એમાં તમારે કરવાનો રહેશે અને એ એમાં યાદ રાખવાનું થશે ખાસ. તો આ જે આપણે ચર્ચા કરી એડ્સ કેન્સર એના માટેના જે એક્સ્ટ્રા ટોપિક જે નીટ માટેના હતા ખાસ, બરાબર? એનો ઉમેરાની આપણે એમાં વાત કરી. આગળ બીજી એમાં ચર્ચા આપણે એમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમાં કેટલીક નશાકારક પદાર્થો અને નશાકારક વનસ્પતિઓ અને ઔષધીય વનસ્પતિઓ, બરાબર, એના વિશે ઓલરેડી જે આગળ વાત આપણે કરી છે કે ઘણા બધા અલગ અલગ વનસ્પતિઓનો ઉપયોગ નશાકારક પદાર્થો મેળવવા માટે કરવામાં આવતો હોય છે. પછી જેમાં અફીણ હોય કે પછી ગાંજો હોય, ચરસ હોય, બ્રાઉન શુગર હોય, હેરોઇન હોય, કોકેન હોય કે ભાંગ હોય કે પછી એમાં ઘણા બધા ધતુરો ને મેરિઝુએના એ બધાનો પણ ઉપયોગ અલગ અલગ નશાકારક પદાર્થો તરીકે કરવામાં આવતો. પણ બેઝિકલી આ બધી જ વનસ્પતિઓ જે છે ને એ ઔષધીય વનસ્પતિઓ છે. નશાકારક પદાર્થો એમાંથી જો જે રાસાયણિક ઘટકો પ્રાપ્ત થાય એનો જો અતિરેક અથવા તો એનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે તો એની જે શરીર ઉપરની જે હાનિકારક અસર જે છે એને આપણે નશાકારક પદાર્થ તરીકે એટલા માટે ગણતા હોઈએ છીએ. પણ આ વનસ્પતિઓ ખરેખર ઔષધીય એના જે ગુણધર્મો છે એ એમાં વધારે અસરકારક ભાગ ભજવતી હોય છે. તો અહીંયા આપણે કેટલાક નીટના ટોપિકમાં જે ઉમેરો કરીએ છીએ એની અંદર કેટલીક ઔષધીય વનસ્પતિઓ કે જેનો ઉપયોગ આપણે ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગોમાં કરતા હોઈએ છીએ. તો કયા કયા પ્રકારના રોગોમાં એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એમાં કયા રાસાયણિક ઘટકો છે, વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ શું છે અને એના કુળનું નામ શું છે, આ તમારે એમાં ખાસ યાદ રાખવાનું થશે. તો હવે એના વિષયમાં આપણે આગળ ચર્ચા કરીએ. તો ઔષધીય અને નશાકારક વનસ્પતિઓ, બરાબર, જેમાં સૌથી પહેલા આપણે વાત કરીશું સિન્કોના. સિન્કોના જે છે એ જે બરફ આચ્છાદિત વિસ્તારોમાં જોવા મળતી વનસ્પતિ છે અને સિન્કોના એ અનાવૃત વિધારી વનસ્પતિઓમાંની એક વનસ્પતિ છે, જેનું વૈજ્ઞાનિક નામ એ સિન્કોના ઓફિસિનાલિસ અને એ રૂબિએસી કુળની વનસ્પતિ છે. તો રૂબિએસી કુળ, એનું કુળનું નામ છે રૂબિએસી અને સિન્કોના ઓફિસિનાલિસ એ એનું વૈજ્ઞાનિક નામ છે. હવે આ જે વનસ્પતિ છે એ વનસ્પતિના વિવિધ ભાગોનો ઉપયોગ કરવામાં આવે છે. બેઝિકલી એના જે પર્ણ અને ખાસ એનો જે પ્રકાંડ છે એનો ઉપયોગ એમાં કરવામાં આવતો હોય છે અને એમાંથી પ્રાપ્ત થતા જો રાસાયણિક ઘટકોની આપણે જો ચર્ચા કરીએ એમાં, તો એની અંદરથી એમાંથી આપણને ક્વિનાઇન, ક્વિનિડીન, સિન્કોનાઇન અને સિન્કોનાઇડીન, ક્વિનાઇન, ક્વિનિડીન, સિન્કોનાઇન અને સિન્કોનાઇડીન, આ રાસાયણિક ઘટકો જે છે એ એમાંથી આપણને પ્રાપ્ત થાય છે. અને આ રાસાયણિક ઘટકોનો ઉપયોગ આપણે ઘણી બધી અલગ અલગ પ્રકારની દવાઓ બનાવવા માટે અથવા તો ઘણા રોગોમાં કરતા હોઈએ છીએ. તો એની જો આપણે વાત કરીએ એમાં તો મેલેરિયા છે, આ સિવાય ન્યુમોનિયા છે અને ઘણા એવા બેક્ટેરિયલ ઇન્ફેક્શન છે, ઘણા એવા બેક્ટેરિયા દ્વારા થતા કેટલાક ઇન્ફેક્શન કે કેટલાક રોગો એની અંદર એનો ઉપયોગ જે છે કરવામાં આવતો હોય છે. ક્વિનિડીન જે છે, ક્વિનિડીન અહીંયા જેને આપણે રાસાયણિક ઘટક તરીકે ચર્ચા કરી, ક્વિનિડીન એક કર્ણકના જે ઉત્તેજના છે એને અવરોધવાનું કામ કરે છે, એટલે આના અવરોધ તરીકે ભાગ ભજવે છે. એટલે કર્ણકોની જે ઉત્તેજના છે એ કર્ણકોની જે ઉત્તેજના છે એને અવરોધક તરીકે, એટલે કે એને એ અવરોધે છે અને એનું નિયંત્રણ કરવાનું કાર્ય જે છે એ ક્વિનિડીન નામનું જે એમાં રાસાયણિક ઘટક આવેલું છે એના દ્વારા આપણને થતું જોવા મળતું છે. તો આ સિન્કોના ઓફિસિનાલિસ અને રૂબિએસી કુળની વનસ્પતિ અને આ છે એનો જે ઔષધીય ઉપયોગ, બરાબર. તો આ ઔષધીય જે વનસ્પતિઓ છે એના વિશેની આપણે એમાં પહેલી વનસ્પતિની વાત કરી. હવે બીજી વનસ્પતિ છે એમાંની હળદર. હળદર તો આપણે રોજિંદા જીવનમાં એનો રોજબરોજ ઘણો બધો ઉપયોગ કરતા જ હોઈએ છીએ અને હળદર એ પણ ઔષધીય જે એની ઉપયોગિતા છે, બરાબર, એને શ્રેષ્ઠ આપણે ગણીએ છીએ. તો હળદરનું વૈજ્ઞાનિક નામ થશે કુર્કુમા લોંગા, બરાબર, આ એનું વૈજ્ઞાનિક નામ છે કુર્કુમા લોંગા અને એ જિન્જીબરેસી કુળની વનસ્પતિ છે.
ઝિન્ઝીબરેસી કુળ, એનું જે કુળનું નામ છે ઝિન્ઝીબરેસી, એની એ વનસ્પતિ કુરકુમા લોંગા. અને હળદરની અંદરનો જે ભાગ ઉપયોગી આપણે બધા જાણીએ છીએ કે હળદરમાં ખોરાકનો સંગ્રહ, જે ખોરાક સંગ્રહિત ભાગ એનો જે હોય, બરાબર, ભૂમિગત ભાગ, જેને આપણે ગાંઠામૂળી ભાગ તરીકે ઓળખીએ છીએ, તો એનો ઉપયોગ એમાં કરવામાં આવતો હોય છે. એમાંથી મળતા જે રાસાયણિક ઘટકો છે, જો એ રાસાયણિક ઘટકોમાં આપણે જો ચર્ચા કરીએ તો હળદરમાંથી ઘણા અલગ અલગ પ્રકારના બાષ્પશીલ તેલ, જેને આપણે વોલેટાઇલ ઓઇલ્સ અથવા વોલેટાઇલ સબસ્ટન્સ તરીકે ઓળખીએ, એવા વોલેટાઇલ ઓઇલ એમાંથી પ્રાપ્ત થાય છે. આ સિવાય એની અંદરથી બીજા આલ્કલોઇડ, જેમાં વાત કરીએ તો ખાસ કરીને કુર્કુમિન, આ સિવાય એની અંદર ઝિન્ઝીબરિન છે, આ સિવાય એમાં ખાસ કરીને એમ્બેલિફેરિન છે. આવા કેટલાક રાસાયણિક ઘટકો એ એમાંથી પ્રાપ્ત થતા હોય અને આ રાસાયણિક ઘટકોનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારની જે કોઈ પણ એમાંની દવાઓ છે એની બનાવટમાં કરતા હોઈએ છીએ. હવે હળદરનો ઉપયોગ તો આપણે બધા જાણીએ છીએ. હળદરનો ઉપયોગ એ પાચન સંબંધિત બાબત હોય એના રોગોમાં કરી શકાય છે. ચામડીના રોગોમાં હળદરનો ખાસ ઉપયોગ કરવામાં આવતો હોય છે. એમાં હળદર એ ટોનિક એટલે શક્તિવર્ધક તરીકેનો ઉપયોગ પણ કરી શકાય છે અને એક ઉત્તેજક તરીકે પણ એમાં આપણને કાર્ય કરતું જોવા મળતું હોય છે. અને બ્લડ પ્યોરિફિકેશન એટલે કે રક્ત શુદ્ધિકરણ, એમાં પણ એક ખાસ અગત્યનો ભાગ ભજવે છે. બ્લડ પ્યોરિફાઈ પણ કરે છે. અને કેટલાક જે સૌંદર્ય પ્રસાધનો, એટલે કે પછી એમાં કોઈ ક્રીમ હોય કે કોઈ એવા ફેસ વોશ હોય કે પછી એમાં સાબુ હોય કે એવા કોઈ પણ કોસ્મેટિક જે પદાર્થો છે એના નિર્માણમાં પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. અને મસાલા તરીકે પણ આપણે એનો ઉપયોગ હળદરનો કરીએ છીએ. તો આમ હળદર જે છે એ ઘણા બધા અલગ અલગ પ્રકારના રક્તસ્રાવ હોય તે રક્તસ્રાવને અવરોધવા માટે પણ ત્યાં હળદર લગાવવામાં આવે છે, જેથી કરીને એમાં રક્તસ્રાવ બંધ થઈ જાય, પાક ન થાય. કેમ કે હળદરની અંદરનો જે ગુણધર્મ છે એ એન્ટિસેપ્ટિક ગુણધર્મ છે. એન્ટિસેપ્ટિક ગુણધર્મ, એન્ટિસેપ્ટિકનો અર્થ થાય કે જે સૂક્ષ્મજીવો જે છે એની સામે આપણે પ્રતિકારક પ્રદર્શન છે અથવા તો પ્રતિકાર કરે છે. અને આવા ઘણા બધા રોગોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. કુર્કુમા લોંગા, બરાબર, હળદર, આ એના વિશેની વાત ખાસ યાદ રાખવાની છે. હવે બીજું, એના પછીની જો વાત કરીએ આપણે તો ત્રીજું એમાંની ઔષધીય વનસ્પતિ અને એ છે હિંગ. હિંગ એ આપણે ઘણા જે તે મરી મસાલાનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે હિંગનો ઉપયોગ પણ આપણે મસાલા તરીકે કરતા જોઈએ છીએ. અને હિંગનું વૈજ્ઞાનિક નામ થશે ફેરુલા અસાફોઇટિડા. ફેરુલા અસાફોઇટિડા, ફેરુલા અસાફોઇટિડા, બરાબર, આ નામ ખાસ યાદ રાખો. એટલે મેં 2-3 વાર રિપીટ કર્યું છે. ફેરુલા અસાફોઇટિડા અને એનું કુળ થશે એપીએસી કુળ. એપીએસી કુળની વનસ્પતિ છે. અને હિંગ, બરાબર, જેમાંથી રાસાયણિક ઘટકો કયા પ્રાપ્ત થાય છે તો એના વિશેની આપણે વાત કરીએ. હિંગમાંથી આપણને રેઝિન એમાં પ્રાપ્ત થાય છે, એમ્બેલિફેરિન પ્રાપ્ત થાય છે. આ સિવાય એની અંદર ફેરિક્યુલિક એસિડ પ્રાપ્ત થાય છે, પેનાઇન પ્રાપ્ત થાય. આ બધા રાસાયણિક ઘટકો જે છે એ એમાંથી મળી આવે છે. આ સિવાય એમાં ઘણા વોલેટાઇલ સબસ્ટન્સ પણ એમાં બાષ્પશીલ કેટલાક તૈલી પદાર્થો પણ એમાંથી પ્રાપ્ત થતા હોય છે. અને હિંગ જે છે એનો ઉપયોગ ક્યાં થાય છે હવે એના વિશે આપણે. હિંગનો ઉપયોગ એ તાણને દૂર કરવા માટે કરવામાં આવે છે. તાણ દૂર કરવા માટે હિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ઘણા બધા ઉપયોગ એવા છે કે જે આપણે આજે પહેલી વખત સાંભળતા હોય આના ઉપયોગો વનસ્પતિઓના કઈ રીતે થતા હોય છે. આ ઉપરાંત એમાં કમળો છે, કોલેરા, ઉટાટીઓ, બરાબર, એમાં પણ કરવામાં આવે છે. આંચકી ખેંચ આવે તો એની અંદર પણ એનો ઉપયોગ હિંગનો કરવામાં આવતો હોય છે. શ્વસન તંત્રના લગતા કેટલાક રોગો છે તો એ શ્વસનના રોગોમાં પણ એ ઉપયોગી છે. પાચન તંત્રમાં એ ખાસ અગત્યનો ભાગ ભજવે છે. પાચન તંત્રમાં ખાસ જો આપણે વાત કરીએ તો એ વાયુહારક છે, એટલે કે ગેસની બધાની અંદર એનો અપચો, ગેસ, પેટમાં દુખાવો, બરાબર, એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. અને મસાલા તરીકે તો એનો ઉપયોગ સામાન્ય રીતે આપણે કરતા જોઈએ છીએ. તો આમ હિંગનું વૈજ્ઞાનિક નામ શું થશે? ફેરુલા અસાફોઇટિડા. અને એ એપીએસી કુળની વનસ્પતિ છે. અને આ રાસાયણિક ઘટકોનો આવી રીતે ઘણો બધો એનો ઉપયોગ કરવામાં આવે છે.
તો આ વાત થઈ હિંગ વિશે. હવે એના પછીની ઔષધીય વનસ્પતિ વિશેની જો આપણે ચર્ચા કરીએ તો એ છે સર્પગંધા. સર્પગંધા અને સર્પગંધા જે છે એની વૈજ્ઞાનિક નામ, એની ઘણી બધી અલગ અલગ જો કે એમાંની જાતિઓ પ્રાપ્ત થાય છે, પણ અહીંયા આપણે વાત કરશું એમાં સર્પગંધા જેનું વૈજ્ઞાનિક નામ છે રાઓલ્ફિયા સર્પેન્ટિના. રાઓલ્ફિયા સર્પેન્ટિના. અને આ વનસ્પતિ જે છે એ સર્પેન્ટિના એ મોટાભાગે હિમાલયન જેવા બર્ફીલા વિસ્તારો છે અથવા તો ઠંડા પ્રદેશો છે એમાં સર્પેન્ટિના જાતિ જે છે એ જોવા મળતી હોય છે. આપણે પણ અહીંયા જે જાતિ જોવા મળે છે એની એ છે રાઓલ્ફિયા ટેટ્રાફાઇલા. રાઓલ્ફિયા ટેટ્રાફાઇલા જે છે એ આપણે અહીંયા જોવા મળતી વનસ્પતિ છે, સર્પગંધાની જે જાતિ છે, બરાબર. રાઓલ્ફિયા ટેટ્રાફાઇલા. સર્પેન્ટિના એ ઠંડા પ્રદેશોમાં જોવા મળતી વનસ્પતિ છે અને એકોસાઇનેસી કુળની વનસ્પતિ છે. આ એકોસાઇનેસી કુળની વનસ્પતિ છે. એમાં રાસાયણિક ઘટકોની જો આપણે વાત કરીએ તો એમાં રેસરપિન, સર્પેન્ટાઇન અને રાઉલ્ફી આ બધા એમાંના ખાસ આલ્કલોઇડ ઘટકો અને જેનો ઉપયોગ આપણે ઘણા બધા અલગ અલગ રીતે કરવામાં આવે છે. તો સર્પગંધાનો ઉપયોગ જે છે એ સર્પદંશ, સાપ કરડો હોય તેના જે ઝેરી અસરને દૂર કરવા માટે એમાં સર્પગંધાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અને એના ઉપયોગી ભાગની અંદર ખાસ કરીને એના જે મૂળ છે એ મૂળ અને એના પર્ણ અને એના ફળનો ઉપયોગ એમાં કરવામાં આવતો હોય છે. આ સિવાય એમાં એપિલેપ્સી, જેના વિશે આગળ વાત કરી છે આપણે, એમાં અનિદ્રાને દૂર કરવા માટે પણ એનો ઉપયોગ થાય. રુધિરનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવા માટે પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. અને ખાસ કરીને મગજની જે અસ્થિરતા, એટલે મગજની જે અસ્થિરતા હોય અને એમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં એને મગજની અસ્થિરતા દૂર કરવામાં એટલે કે ગાંડપણ દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ભારતમાં એને ગાંડપણનું ઔષધ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે એ જે ગાંડા થઈ ગયેલા જે કોઈ પણ આપણે જેને વ્યક્તિ ગણતા હોય એને એટલે કે જે મગજની અસ્થિરતા ધરાવતા હોય એ મગજની અસ્થિરતા ધરાવતા જે દર્દી છે એને આ અસ્થિરતા દૂર કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ ચાર વનસ્પતિઓ જે છે એના વિશેની આપણે એમાં ચર્ચા કરી, સિંકોના, હળદર, હિંગ અને સર્પગંધા. હવે એમાં આગળ આપણે ચલો હવે એમાંની જે છેલ્લી વનસ્પતિ વિશે જો આપણે વાત કરીએ ઔષધીય વનસ્પતિ, તો એમાં એ છે અશ્વગંધા. અશ્વગંધા એ આપણે અહીંયા પણ જે વગડાઓ રીતે ઉગી નીકળતી વનસ્પતિ છે અને ઘણી બધી અલગ અલગ વિસ્તારોમાં આપણને જોવા મળતી હોય છે. અશ્વગંધાનું વૈજ્ઞાનિક નામ તો છે વિધાનિયા સોમનીફેરા. વિધાનિયા સોમનીફેરા, બરાબર, આ એનું વૈજ્ઞાનિક નામ છે. અને સોલેનેસી કુળ, આ કુળનું નામ તમે બધા જાણતા જ હશો. સોલેનેસી કુળની વનસ્પતિ છે, જેમાં સોલેનેસી કુળમાં આપણે રીંગણ છે, બટાટા, જતુરો આ બધાનો સમાવેશ થાય ને, તો એવી રીતે અશ્વગંધાનો પણ સમાવેશ સોલેનેસી કુળમાં કરવામાં આવે છે. વિધાનિયા સોમનીફેરા અને સોલેનેસી કુળ, બરાબર, એમાં એનો સમાવેશ થાય છે. રાસાયણિક ઘટકોની વાત કરીએ તો વિધેનાઇન, સોમનાઇન અને સોમનીફેરિન આવા જે બધા રાસાયણિક ઘટકો છે, બરાબર, એ ઘટકો એ આપણને એમાં પ્રાપ્ત થતા હોય છે. આ સિવાય પણ ઘણા બધા આલ્કલોઇડ છે, પણ આ એમાંના મુખ્ય રાસાયણિક ઘટકોની વાત. હવે એનો ઉપયોગ ક્યાં કરીએ છે? તો અશ્વગંધાનો ઉપયોગ ઘણી બધી અલગ અલગ દવાઓ બનાવવા માટે એમાં કરવામાં આવતો હોય છે, જેમાં ખાસ કરીને કોલેસ્ટેરોલ અને મેદસ્વીતાના ઘટાડા માટે આનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. આ ઉપરાંત સંધિવા માટે પણ એનો ઉપયોગ થાય છે. સંધિવામાં પણ એની જે દવા બનાવવામાં પણ એનો ઉપયોગ જે છે કરવામાં આવે છે. દાંતનો જે રોગ છે પાયોરિયા, જેમાં દાંતનો સડો આપણે જેને કહીએ છીએ પાયોરિયા, બરાબર, એ પાયોરિયાને નિવારણ માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. અને આનો ઉપયોગ આપણે શક્તિવર્ધક તરીકે, એ શક્તિવર્ધક તરીકે એનો ઉપયોગ ખાસ કરવામાં આવે છે. અને જેમાં આ ઉપરાંત એની અંદર ઉપયોગ શરદી, કફ, પેપ્ટિક અલ્સર અથવા અલ્સર એમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આવી રીતે જે અશ્વગંધા છે
એનું વૈજ્ઞાનિક નામ અને રાસાયણિક ઘટકો, ગુણ, ઉપયોગી ભાગ અને ઉપયોગ એના વિશે આપણે ચર્ચા કરી. તો ઔષધીય અને જે વનસ્પતિઓ, નશાકારક વનસ્પતિઓ એના વિશેની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને આ ચેપ્ટરની અંદર જે બાબત આપણે નીટમાં જે ઉમેરવા માટેની જે જરૂરી હતી એ આપણે અહીંયા ઉમેરી અને એના બધા ટોપિકની વાત આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. આગળના લેક્ચરમાં આપણે નવા જે લેસન છે, ચેપ્ટર છે, એની વાત આપણે કરશું. થેન્ક યુ.